નમસ્કાર દોસ્તો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી પ્રિલિમ 2020ને ધ્યાનમાં રાખી સવાલો તથા જવાબો પરની ચર્ચાની આપણે જે નવી સિરીઝ શરૂ કરી છે તેના ત્રીજા ભાગમાં આજે આપણે બીજા 10 સવાલો ઉપર ચર્ચા કરવી છે. આજની ચર્ચાઓને આગળ વધારીએ એ પહેલાં લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક સવાલ પૂછ્યો હતો કે ફેસબુકની ક્રિપ્ટોકરન્સીનું નામ જણાવો. જવાબ છે તેનો લિબ્રા. આજનો પહેલો ક્વેશ્ચન જોઈએ દોસ્તો કે ભારતમાં ઇનોવેશન ડેની ઉજવણી કયા દિવસે થાય છે? સવાલ છે ઇનોવેશન ડે. હવે જુઓ, આ સવાલ બે પ્રકારે પૂછી શકાય. એક તો કે સવાલ ક્યારે ઉજવવામાં આવે છે એટલે તારીખ પ્રમાણે, અને બીજો એનો પ્રકાર એ રીતે પૂછાય કે ભાઈ આ ઇનોવેશન ડે એ કઈ ઘટના અથવા કઈ વ્યક્તિ સાથે સંકળાયેલા છે. આનો જવાબ છે 15મી ઓક્ટોબર. દોસ્તો, 15મી ઓક્ટોબરના દિવસે ભારતના મહાન વૈજ્ઞાનિક, મિસાઇલમેન અને એક સમયે ભારતના રાષ્ટ્રપતિ હતા એવા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ જયંતિ છે. તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ જયંતિને આપણા દેશમાં ઇનોવેશન ડે તરીકે આપણે ઉજવીએ છીએ. હવે જુઓ, પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને ડૉક્ટર કલામના જીવનના મહત્વપૂર્ણ પડાવ છે તેની આપણે થોડી પરીક્ષાલક્ષી ચર્ચા કરીએ. દોસ્તો, ડૉક્ટર કલામનો જન્મ 1930માં તમિલનાડુના રામેશ્વરમાં થયો. ત્યારબાદ એમની બેઝિક એજ્યુકેશન બાબતના જે પડાવો છે એ આ બોક્સમાં દર્શાવવામાં આવેલા છે. કામગીરીની વાત કરું તો ડૉક્ટર કલામે 1963થી 1982 સુધી ઈસરોમાં સેવા આપી, અને ઈસરોમાં તેમણે જે સેવા આપી એ સેવામાં એમનું મુખ્ય યોગદાન હતું સેટેલાઇટ લોન્ચ વ્હીકલનું નિર્માણ. બરાબર. 1982 બાદ ડૉક્ટર કલામ DRDOમાં જોડાયા, અને DRDOમાં જઈ અને તેમણે ભારત માટે સ્વદેશી મિસાઇલ વિકસાવવાની કામગીરી આગળ વધારી. તેમના માર્ગદર્શન હેઠળ દેશનો ખૂબ જ મહત્વપૂર્ણ એવો સંકલિત મિસાઇલ વિકાસ કાર્યક્રમ એટલે કે IGMDP ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામને સફળ બનાવ્યો. અને આપ જાણો છો કે IGMDP પ્રોગ્રામ હેઠળ ભારતે પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, આકાશ અને નાગ જેવી મિસાઇલનો વિકાસ કર્યો. આ બધી ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને આપણે એમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. આગળ જતાં તેમણે ભારતની પ્રથમ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની રૂપરેખા પણ તૈયાર કરી હતી. તેમનું વિજ્ઞાન ક્ષેત્રનું યોગદાન અહીંયા અટકતું નથી. વર્ષ 1998માં અટલ બિહારી વાજપેયીની સરકારના સમયમાં આયોજિત થયેલું પોખરણ 2 એટલે કે ઓપરેશન શક્તિને પણ તેને સફળ માર્ગદર્શન આપ્યું હતું. ઓકે, તો આમ જોવા જઈએ દોસ્તો તો વિજ્ઞાનના ક્ષેત્રોમાં રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ એવા તમામ ક્ષેત્રો, અવકાશ હોય, મિસાઇલ ડિફેન્સ હોય અને ન્યુક્લિયર ટેસ્ટ હોય, તમામમાં એમની કામગીરી મહત્વપૂર્ણ રહી છે. ઓકે, વર્ષ 1997માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા, અને 2002થી 2007 દરમિયાન તેઓ ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા. આપ જાણતા હશો દોસ્તો કે ડૉક્ટર કલામ વિજ્ઞાની હોવાની સાથોસાથ એક ઇન્સ્પિરેશનલ રાઇટર પણ છે, અને તેમણે ઘણા બધા પુસ્તકોની રચના કરી. એમાં વિશેષ છે તેમની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર અથવા તો અગનપંખ. બાકીના પુસ્તકોની યાદી અહીંયા સ્ક્રીન ઉપર આપવામાં આવેલી છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ગુજરાતના કયા બંદરે સ્થાપવામાં આવશે? જવાબ છે ગુજરાતનું ભાવનગર બંદર. દોસ્તો, CNG એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ઉર્જાનો એક મહત્વપૂર્ણ ઓપ્શન છે, ઉર્જાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ઓકે, પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ એફિશિયન્સી તથા તેની કિંમત બંનેની દ્રષ્ટિએ આપણને CNG વધુ પ્રિફરેબલ બને છે. જેનો મુખ્ય ઘટક છે CNGનો એ છે મિથેન, CH4. ઓકે, તો ગુજરાતની અંદર ભાવનગર છે એ CNG હબ બનવા તરફ જઈ રહ્યું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ દોસ્તો. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ વિશે ખરા વિધાનોની ઓળખ કરો. સાયન્સ ફેસ્ટિવલ. દોસ્તો, તમે લોકોએ નાનપણથી અત્યાર સુધીના અભ્યાસમાં સાયન્સ ફેસ્ટિવલ અથવા તો સાયન્સ ફેર જેવા શબ્દો સાંભળ્યા હશે, અને તમારા પૈકી ઘણા ખરા મિત્રોએ એમાં ભાગ પણ લીધો હશે. અહીંયા થતું શું હોય છે કે ભાઈ વિજ્ઞાન સાથે સંકળાયેલી બાબતો એનું પ્રદર્શન થતું હોય, સારી બાબતોને આગળ વધારવાનો પ્રયત્ન થતો હોય. તો ભારતમાં આ પ્રકારે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ મતલબ કે આંતરરાષ્ટ્રીય સ્તરનો એક વિજ્ઞાન મહોત્સવ અથવા તો સમજો કે વિજ્ઞાન મેળો આયોજિત થતો હોય છે. એના અનુસંધાને આપણને 3 વિધાનો તમને પૂછવામાં આવ્યા છે. હવે તમારે એમાંથી ખરા વિધાનો એટલે કે સાચા વિધાનો કયા છે એની ઓળખ કરવાની છે. ઓકે, પહેલું વિધાન જુઓ, IISF 2019. એટલે અહીંયા તમને સ્ટ્રાઇક થવું જોઈએ કે 2019માં આવું કંઈક થયું હશે એટલે આપણે આ સવાલ ઉપર ચર્ચા કરીએ છીએ. ઓકે, IISF 2019નું આયોજન છે એ કોલકાતા ખાતે કરવામાં આવ્યું હતું.
બીજું વિધાન કહે છે કે ભાઈ આ આખા કાર્યક્રમ છે આ પ્રકારની એની શરૂઆત 2015થી થઈ અને તે દર 2 વર્ષે એટલે કે દ્વિવાર્ષિક ધોરણે આયોજિત થાય છે. ત્રીજું વિધાન એમ કહે છે કે ભાઈ IISF 2019ની થીમ છે એ રાઇઝન અથવા રીઝન રિસર્ચ ઇનોવેશન એન્ડ સાયન્સ એમ્પાવરિંગ ધ નેશન હતી. આનો ખરો જવાબ છે એ 1 અને 3. મતલબ એનો એમ થાય કે ભાઈ બીજું વિધાન છે એ કોઈને કોઈ કારણોસર ખોટું છે. હવે આપણે એની થોડી ડિટેલ ચેક કરીએ. દોસ્તો, વર્ષ 2015થી ભારત સરકારના વિજ્ઞાન ક્ષેત્રના 2 મહત્વપૂર્ણ મંત્રાલયો છે, વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. આ બંનેએ સાથે મળીને IISFની શરૂઆત કરી છે. સાથે બીજી ઘણી બધી મહત્વપૂર્ણ સંસ્થાઓ પણ જોડાયેલી છે. બીજી એક ખાસ બાબત નોંધો કે આ કાર્યક્રમ છે એ વાર્ષિક ધોરણે દર વર્ષે આયોજિત થાય છે. મતલબ કે દર 2 વર્ષે આયોજિત થતો નથી, એટલે કે દ્વિવાર્ષિક ધોરણે થતો નથી. આ પ્રકારના કાર્યક્રમમાં દક્ષિણ એશિયાના દેશો ભાગ લે છે, વિકસિત દેશો પણ ભાગ લે છે અને ભારત સરકાર પોતાના મહત્વપૂર્ણ આયોજનો મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્માર્ટ સિટી, સ્માર્ટ વિલેજ આવી ઘણી બધી પહેલને વિજ્ઞાનના માધ્યમ સાથે જોડી વધુ સરળતા ક્રિએટ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ઓકે, હવે 2019ના IISF વિશે થોડાક ફેક્ટ્સને ચકાસીએ. નવેમ્બર 2019માં 5મો IISF કોલકાતા ખાતે આયોજિત થયો હતો અને જેની થીમ છે એ રાઇઝન હતી. બરાબર. આ સમયે વિજ્ઞાન મંત્રીએ તો વિજ્ઞાનને જન આંદોલન બનાવવું જોઈએ અને દેશની તમામ પ્રકારની સમસ્યાઓ છે એનો ઉકેલ આપણે વિજ્ઞાનની મદદથી શોધવો જોઈએ. આ બધી બાબતો ઉપર પણ ભાષણ આપેલું અને ઘણી બધી પ્રતિજ્ઞાઓ પણ કરાવેલી. ઓકે, બીજું ઉપરના 2 વિધાનો પ્રિલિમ માટે કોઈ ખાસ વિશેષ મહત્વના નથી, એ માહિતી માટે છે, જરાક તમે વાંચજો. ત્રીજો જે વિધાન છે એ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે. જુઓ, IISFની પહેલી અને બીજી જે આવૃત્તિ આયોજિત થઈ, મતલબ કે 2015 અને 16માં એનું આયોજન રાજધાની દિલ્હી ખાતે થયું હતું. ઓકે, 17માં ત્રીજી આવૃત્તિ છે એનું આયોજન ચેન્નઈ ખાતે થયું અને ચોથી આવૃત્તિ 2018ની લખનૌ ખાતે થઈ હતી અને 5મી આવૃત્તિ હમણાં આપણે ચર્ચામાં લીધી એમ કલકત્તા ખાતે થઈ હતી. ઓકે, ત્યારબાદ એક મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. એક આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે અને એક ભારત માટે વિશેષ મહત્વ ધરાવે એવી સંસ્થા છે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન. બરાબર. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની સ્થાપના પાછળના ઉદ્દેશો અહીંયા આપણને પૂછ્યા છે. મતલબ કે 2 વિધાન આપ્યા છે ને કીધું છે કે ખરા ઉદ્દેશો કયા છે એ ચકાસો. ઓકે, પહેલું વિધાન એવું કહે છે કે વર્ષ 2030 પ્રિલિમમાં ધ્યાન રાખો, 2030 દિમાગમાં એકદમ સ્ટ્રાઇક થયું છે. 2030 સુધીમાં સોલર એનર્જી ક્ષેત્રે એટલે કે સૌર ઉર્જા ક્ષેત્રે $100 બિલિયન અમેરિકી ડોલરથી વધુ રાશિનું રોકાણ કરવું. બીજું, ISA એટલે કે આ સંગઠન એના સદસ્ય દેશો જેટલા પણ જોડાયેલા હોય એ બધા દેશો સંયુક્ત રીતે 2030 સુધીમાં 1000 ગીગાવોટ કે તેનાથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરતા થાય. ઓકે, જોઈએ તો આપણે આનો જવાબ તો બંને વિધાનો સાચા છે. ચલો હવે આપણે એને થોડી ડિટેલમાં સમજીએ, એટલા માટે આ બંને વિધાનો તમને ક્લિયર થઈ જશે. દોસ્તો, વર્ષ 2015માં ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે COP21ની બેઠક થઈ હતી. આપણે COP21 વિશે પણ ડિટેલમાં અભ્યાસ કરશું ભવિષ્યના સેશનમાં. તો COP21ની જે બેઠક આયોજિત થઈ પેરિસ ખાતે, ત્યારે ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ સભાની અંદર એમણે એક વિચાર રજૂ કર્યો અને એનો વિચાર છે એ નીચેના મેપથી આપણે સમજી શકશું. મોદી સાહેબે કીધું કે જો ભાઈઓ, આ છે કર્કવૃત અને આ છે મકરવૃત અને એની બેની વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર કહીએ છીએ. તો તેમણે વિશ્વભરના નેતાઓને સંબોધતા કીધું કે જો આ ક્ષેત્ર છે ને તેની અંદર આશરે 125થી વધારે દેશો અથવા 125 જેટલા દેશો પોતાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે અને ભૂગોળની દ્રષ્ટિએ આ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેમાં વર્ષમાં 365માંથી 300 દિવસ આપણને પૂરતો સૂર્યપ્રકાશ મળે છે. તો આ બધા દેશો જો સાથે મળી અને આ સૂર્યપ્રકાશનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો પોતાના દેશની ઉર્જાની જે કંઈ જરૂરિયાતને જે પ્રશ્ન છે એને ઉકેલી શકાય અને સાથોસાથ સોલર એનર્જીના લીધે ઇકોનોમીને પણ ખૂબ સારો એવો વેગ મળશે. મોદી સાહેબની વાતમાં ભાઈ દમ હતો, એટલે મોદી સાહેબની આ જે પહેલ હતી એ પહેલને ધ્યાનમાં રાખીને એના ઉપર 2 વર્ષ સુધી ચર્ચાઓ થઈ, વિચારણા થઈ અને અંતે 6 ડિસેમ્બર 2017ના રોજ આ ક્ષેત્ર અને એ સિવાયના દેશો સાથે મળીને એક સંગઠન બનાવવા માટે તૈયાર થયા. સંગઠન રચાણું પણ ખરું, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન. તો આ રીતે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ અસ્તિત્વમાં આવ્યું. ઓકે, હવે જુઓ, આ ISA ના 2 મુખ્ય ઉદ્દેશો છે એ બંને મેં તમને સ્ટેટમેન્ટના સ્વરૂપમાં પૂછ્યા હતા, એ બંને ફરીથી રિપીટ થાય છે એટલે આપણે એને દોહરાવતા નથી. ઓકે, હવે બીજી એક ખાસ વાત કે મોદી સાહેબની આ જે પહેલ હતી એ પહેલને લઈને વિશ્વને એક નવું માર્ગદર્શન મળ્યું.
બરાબર. એનાથી ઉર્જાના પ્રશ્નો છે એને સોલ્વ કરવાની દિશામાં એક નવું આપણે સ્ટેપ કહી શકીએ. ઓકે, પર્યાવરણની દ્રષ્ટિએ સોલર એનર્જી છે એ કાર્બનની સરખામણીએ આપણને ઉપયોગી થાય છે, તો કે હા થાય છે. તો આ બધી બાબતને ધ્યાનમાં રાખીને ઓલ ઓવર આ મુદ્દો કેવો થઈ ગયો? પર્યાવરણના સંરક્ષણનો મુદ્દો થઈ ગયો. તો એટલા માટે થઈ અને યુનાઇટેડ નેશન પણ ખૂબ ખુશ થઈ ગયું મોદી સાહેબથી, અને તેણે પોતાનો સર્વોચ્ચ પર્યાવરણ એવોર્ડ જે છે, બરાબર, જેનું નામ છે કે UN ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ, 2018 માટેનો અર્થ એવોર્ડ એમણે કોને આપી દીધો? તો કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન અને ઇમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિ, આ બંને ભાઈબંધોને સંયુક્ત રીતે આ પુરસ્કાર આપવામાં આવ્યો. ઓકે, હવે આપણના દિમાગમાં બીજો એક પ્રશ્ન આવે કે સાહેબ હવે તો આ UN ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ છે એના વિશે થોડીક માહિતી અમને આપો. તો જુઓ, વર્ષ 2005થી યુનાઇટેડ નેશને પૃથ્વીને બચાવવા માટે અથવા તો પર્યાવરણના સંરક્ષણ માટે થયેલી કામગીરી છે એને ધ્યાનમાં રાખીને એને પ્રોત્સાહન મળે હેતુથી આ એવોર્ડની શરૂઆત કરી છે, અને એ 4 અલગ અલગ ક્ષેત્રોમાં થયેલી કામગીરી બદલ આપવામાં આવે છે. તો જુઓ, અહીંયા પ્રિલિમનો બીજો એક પ્રશ્ન એના સેક્ટર વિશે પૂછાય. તો પહેલો, પોલિસી લીડરશિપ ધ્યાનમાં રાખવું. સેકન્ડ છે ઇન્સ્પિરેશન એન્ડ એક્શન. ત્રીજું છે એન્ટરપ્રિન્યોરલ વિઝન એટલે કે ઉદ્યોગ સાહસિકતા, અને ચોથું છે સાયન્સ એન્ડ ઇનોવેશન. તો આટલા મુદ્દાઓ ક્લિયર. ઓકે, ચલો વધ્યા આગળ. હવે છેલ્લા અહીંયા 2 મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે કે આ ISA તમે સ્થાપિત તો દીધું, પણ ક્યાં સ્થાપ્યું? અમારે શોધવું કઈ જગ્યાએ? તો એ તમારે જવાનું હરિયાણાના ગુરુગ્રામમાં, અને એની અંદર ગ્વાલપહેરી. ગ્વાલપહેરી એક એવું સ્થળ છે કે જ્યાં ભારતની નેશનલ સોલર ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. તો અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય સ્તરની કોઈ એક એવી સંસ્થા છે કે જેનું વડું મથક ક્યાં આવેલું છે? ભારતમાં આવેલું છે. બરાબર. ઓકે, બીજું, જ્યારે હું તમારી સાથે આ ડિસ્કશન કરી રહ્યો છું એટલે કે જૂન 2020ને ધ્યાનમાં રાખીને, તો ત્યાં સુધીમાં આશરે 66 જેટલા દેશો આ ક્લબમાં સામેલ થઈ ચૂક્યા છે. ઓકે, ચલો, એક નવો પ્રશ્ન આપણે જોવાનો છે, પ્રિલિમ માટે ખૂબ ઉપયોગી થઈ શકે એ પ્રકારનો પ્રશ્ન છે ઇન્ડિજેન પ્રોજેક્ટ. જો GPSC અને UPSCની પ્રિલિમમાં આ ટાઈપના સવાલો છે ને એ પૂંછડીવાળા સવાલ કહેવાય, એની ગમે ત્યાંથી સળવળ કરતા આવીને ઊભા રહે, આપણે એને પકડી લેવાના શાંતિથી. ઓકે, ઇન્ડિજેન પ્રોજેક્ટ નામ કેટલાક તમારામાંથી સાંભળ્યું હશે, ન સાંભળ્યું તો અત્યારે હું બોલ્યો ત્યારે તમે સાંભળી લીધું. 4 ઓપ્શન તમારી સામે એના સ્ક્રીન ઉપર છે કે ભારતમાં આનુવંશિક રોગો અંગેની માહિતી એકત્રિત કરવી એટલે કે ભેગી કરવી, અને ભાવિ પેઢીઓમાં આ આનુવંશિક રોગોનું જોખમ છે એ કેટલા અંશે હોય એ જાણવા માટે થઈને અને જનીન મેપિંગ કરવા માટે આ પ્રોજેક્ટ છે. ઓકે, સેકન્ડ સ્ટેટમેન્ટ એનું આપણે જોઈએ તો એવું કહે છે કે ભારતીય મૂળના લોકોની ઓળખ કરવા માટે સરકારે ઇન્ડિજન પ્રોજેક્ટ ચાલુ કર્યો. ઓકે, ત્રીજો ઓપ્શન અથવા સ્ટેટમેન્ટ આપણને એવું કહે છે કે ભાઈ જૈવિક કૃષિનો પ્રસાર કરી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારા સુરક્ષિત એવા ઘઉં અને કઠોળની ખેતી કરવી, તો એવો ઉદ્દેશ છે. કે પછી ચોથો ઓપ્શન એમ કહે છે કે ના ભાઈ, ના હડપ્પા સભ્યતા છે એનો વિસ્તૃત અધ્યયન અને અભ્યાસ કરવો જોઈએ, એના માટે ઇન્ડિજન પ્રોજેક્ટ ચાલુ કરવો જોઈએ. હવે તમારા દિમાગમાં ઘણી મથામણ અને ગડમડ ચાલુ થઈ હશે. ઓકે, હું એને દૂર કરી દઉં, અને જો આનો જવાબ છે પહેલો એ, મતલબ કે ભારતમાં આનુવંશિક રોગો અંગેની માહિતીઓ ભેગી કરવી અને ભાવિ પેઢીઓમાં આ આનુવંશિક રોગોની કેટલું જોખમ એટલે એની અસર કેટલી છે એ અંગેનું આખું એક જનીન મેપિંગનો કાર્યક્રમ આપણે લોન્ચ કરવો. હવે જુઓ, થોડું આને વ્યવસ્થિત સમજ્યાનું બીજું નામ પણ જોઈ લઈએ, ઇન્ડિયન જીનોમ પ્રોજેક્ટ તરીકે પણ આપણે આને ઓળખીએ. ઓકે દોસ્તો, આનુવંશિક રોગો વિશે આપ સૌ માહિતગાર છો કે ભાઈ આ એક એવા રોગ હોય છે કે જે એક પેઢીમાં દાખલ થાય છે, એનો વિકાસ થાય અને પછી ધીમે ધીમે એનો પ્રસાર બીજી પેઢી સુધી થતો હોય. તો ઘણીવાર આપણને આ પ્રકારના પ્રશ્નો થાય કે આનો ઉકેલ શું હોઈ શકે. તો એના માટે આપણી પાસે થોડુંક જીનેટિક નોલેજ હોવું જોઈએ. અને જીનેટિક નોલેજ કેવી રીતે આવે? તો કે ભાઈ જીન મેપિંગથી આવે. લોકોના DNA સેમ્પલ એકઠા કરવા પડે, એનો અભ્યાસ કરવો પડે, અને એનો અભ્યાસ કરી અને આપણે એના તારણો સ્પષ્ટપણે કાઢવા પડે. અને જ્યાં જરૂર જણાય કે ભાઈ આ પ્રકારની બીમારી આગળ વધશે, તો વર્તમાન જે પેઢી હોય ને તેમાં એનો ઈલાજ શક્ય બને. ઓકે, ચલો આગળ વધીએ. તો આ જીનોમ ઇન્ડિજિન પ્રોજેક્ટ છે એ વર્ષ 2019માં સરકારે લોન્ચ કર્યો. સરકાર એટલે કોણ? તો કે ભાઈ CSIR, આ સંસ્થા જેને આપણે ભારતની માતૃ સંસ્થા કહી, પ્રયોગશાળાની માતા સંસ્થા, જેના મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ તમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારમાંનો ઉલ્લેખ થયો હતો. તો એના અંતર્ગત કામ કરતી આ 2 છે સંસ્થા છે, IGIB દિલ્હી ખાતે અને CCMB હૈદરાબાદ ખાતે. આ બંને સંસ્થાઓએ સાથે મળીને આ કામ આખું આયોજિત કર્યું. ઓકે, આ કાર્ય અંતર્ગત શું થયું? તો કે ભાઈ દેશના વિવિધ
વિવિધ પ્રકારના કલ્ચરલ કોમ્યુનિટી એટલે કે વિવિધ પ્રકારના સમુદાયોમાંથી 1008 લોકો છે એમની સહમતિથી અને એમને પૂરી માહિતી આપી કે ભાઈ અમે આ પ્રયોગ માટે તમારું DNA સેમ્પલ લેવા માગીએ છીએ અને એમની મંજૂરી સાથે 1008 લોકોનો જીનોમ મેપિંગ કરવામાં આવ્યું અને એના આધારે સરકારે કેટલીક ખાસ અગત્યની માહિતીઓ એકઠી કરી. ઓકે, તો ઇન્ડિયન જીનોમ પ્રોજેક્ટ અથવા તો ઇન્ડિજીન પ્રોજેક્ટ પૂછાય તો તમને આવડવો પડે. ઓકે, ત્યારબાદ દોસ્તો એક મહત્વપૂર્ણ ક્વેશ્ચન આપણે ધ્યાનમાં લઈએ કે ભાઈ RT-PCR ચર્ચામાં છે તેની ઓળખ કરો. જો આ પ્રકારના સવાલો બહુ મજા આવે એ પ્રકારના પ્રિલિમમાં પૂછાતા હોય અને જ્યારે તમે એની માહિતી ધરાવતા હો તો તમે ખૂબ ખુશીથી આનંદથી ટીક મારતા હો અને બહાર નીકળીને તમને આવો એકાદો સવાલ આવડ્યો હોય ને એની ખૂબ મજા હોય છે. ચલો વધીએ આગળ. ઓપ્શન એ એવું કહે છે કે બેન્કો દ્વારા તમામ લોન માટે કોરોના અસર હેઠળ 6 મહિના સુધી રાહત આપવા માટે આ એક પ્રકારનું બેન્કિંગ ટૂલ વાપરવામાં આવ્યું છે, એનું નામ છે RT-PCR. સેકન્ડ સ્ટેટમેન્ટ એવું કહે છે કે ભાઈ કોરોના બીમારીની તપાસ માટે ઉપયોગમાં લેવામાં આવતી મેડિકલ ટેસ્ટ છે. ત્રીજો ઓપ્શન સી એવું કહે છે કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સળગી ઉઠેલી ઉલ્કા હતી ને એને વૈજ્ઞાનિકોએ RT-PCR નામ આપ્યું છે. તો ચોથો ઓપ્શન કહે છે કે ભાઈ એવી કોઈ વાત નથી, આ એક વેબ એપ્લિકેશન છે અને જેના માધ્યમથી લાઈવ ઇન્ટરેક્શન શક્ય બને છે. હવે જુઓ, આ સવાલની અંદરનો સાચો જવાબ છે કે ભાઈ કોરોના બીમારીની તપાસ માટે હાલમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી એક મેડિકલ ટેસ્ટ છે. દોસ્તો પહેલી વાત એ કે RT-PCRનું પૂરું નામ શું છે? RT-PCRનું પૂરું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરાઇઝ ચેઇન રિએક્શન. દોસ્તો આ RT-PCRની ટેસ્ટ છે એ કોરોના આવી ગયું, કોરોના ફેલાઈ ગયું પછી એ શોધ આખી અસ્તિત્વમાં આવી કે આ આખું મશીન આવ્યું એવું નથી. RT-PCR પહેલેથી હતું જ તે. છેલ્લા 1 વર્ષથી ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ પણ થતો હતો. પણ આ એક એવી બાબત છે કે જે કોઈપણ પ્રકારનો વાયરસથી સંક્રમિત દર્દી હોય તો ખરેખર એને સંક્રમણ છે કે નહીં ચેક કરવા માટે વાપરવામાં આવે છે, પણ એ ખૂબ જ ખર્ચાળ છે અને એનો મતલબ કે ટેસ્ટિંગનો સમય પણ એ ખૂબ વધારે છે. આની વિશેષતા શું છે? તો આ એક એવું સાધન છે દોસ્તો કે જે સંક્રમિત વ્યક્તિના કોઈ એક DNA કે જેને સંક્રમણ લાગુ પડ્યું છે એની મલ્ટિપલ કોપીઝ આપણને કરીને આપે છે RT-PCR. ઓકે, જુઓ આ પોલિમરાઇઝ ચેઇન રિએક્શન વિશે સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા છોકરાઓ કંઈક જાણતા હશે કે ભાઈ પોલિમરાઇઝ એટલે એક જ અણુ વારંવાર જોડાય અને લાંબી ચેઇન બનાવે ને આવી ચેઇન બીજી બધી ચેઇનો સાથે જોડાઈને એક રિએક્શન ઊભું કરે તો પોલિમરાઇઝ ચેઇન રિએક્શન આપણે કહી શકીએ. તો અહીંયા DNA એકબીજા સાથે જોડાય અને લાંબુ એક આખું DNAનું સંકુલ ઊભું કરે એટલા માટે RT-PCR છે એનું નામ પોલિમરાઇઝ ચેઇન રિએક્શન સાથે સંકળવામાં આવ્યું છે. ઓકે, પ્રિલિમમાં એટલો બધો લોડ લેવાની આપણે જરૂર નથી. મેં તમને કીધું કે હવે આ કોરોના ટેસ્ટિંગ માટે વપરાતી આખી બાબત છે અને ખાસ તો DNA કોપી કરવામાં બહુ વિશેષ ભૂમિકા નિભાવે છે. ઓકે, ચલો આ માત્ર કોરોના માટે જ તે નથી, એ ઉપરાંત એના વિવિધ ઉપયોગો છે જેમ કે કોઈ ચેપ બીમારી કે રોગ હોય તો એની તપાસ માટે RT-PCR વાપરવામાં આવે. મેઇન્સવાળા છોકરાઓ એકદમ સજાગ થઈ જાજો. RT-PCR આ વખતે ચર્ચામાં છે એટલે GPSC મેઇન્સમાં ઇન્ટરવ્યૂમાં કે મેઇન્સની અંદર લખતી વખતે તમને આનો પ્રશ્ન આવશે કે RT-PCR શું છે, એની ઉપયોગિતા જણાવો, એની મર્યાદાઓ જણાવો, આ ટાઈપનું. ગુના શોધખોળ માટે હવે તમે સમજો કે ભાઈ ગુનેગાર છે એ જ્યારે પોતાના સુરાગ છોડીને જાય છે તો એ કંઈ ઢગલો કરીને સુરાગ ન છોડે કે જો આટલી બધી મારી સાબિતી તમારે શોધવા પડે ફોરેન્સિકમાં જઈને, બરાબર? તો એ સમયે એના જેટલા પણ આપણી પાસે DNA સેમ્પલ એકઠા થાય, હવે જો એ DNA સેમ્પલ ટેસ્ટ દરમિયાન માનો કે નાશ પામ્યો તો પછી જય ભગવાન પતી ગયું. તો તમારે શું કરવાનું? એની મલ્ટિપલ કોપીઝ કરવા માટે RT-PCRનો ઉપયોગ થાય. ઓકે, જનીન સંશોધન છે અને અણુજીવ વિજ્ઞાનના સંશોધન, ઘણા બધાનું લાંબુ લિસ્ટ થઈ શકે પણ આટલા 3-4 મુદ્દાઓ તમે મેઇન્સમાં લખી શકો એટલા માટે અહીંયા લખ્યા છે. ઓકે, હવે જુઓ RT-PCR માટે આ જે મશીન આપણે ઝેરોક્સ મશીન જેવું તમને દેખાય છે, ઓકે, એ આખું એનું નામ છે થર્મલ સાયક્લર મશીનનો અહીંયા શું થાય? ઉપયોગ થાય. તમારે ખાસ લખવાનું મેઇન્સમાં લખતી વખતે કે ભાઈ RT-PCRના ટેસ્ટ માટે થર્મલ સાયક્લર મશીનનો ઉપયોગ થાય. અને બીજા અન્ય ઘટકો જેની અંદર કે આ બધા ઘટકો વગર આ ટેસ્ટ શક્ય ન બને તો ટેક, પોલિમરાઇઝ, પ્રાઇમર, DNA ટેમ્પલેટ, ન્યુક્લિયોટાઇડ્સ વગેરેનો ઉપયોગ થાય છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખો કે આ PCR પ્રક્રિયા છે ને એના 3 મહત્વના તબક્કા હોય છે. એમાંનો પહેલો છે ડીનેચરેશન, જેની અંદર વાયરસ ધરાવતો DNA છે ને એ DNAના જે તમને ખ્યાલ છે કે એના કુંતલાકાર DNA હોય છે, વળ ખાઈ ગયેલા સામસામા છેડા એકબીજા સાથે જોડાયેલા હોય, એને ખોલી નાખવામાં આવે અને બંને ભાગને સીધા કરી નાખવામાં આવે. તો પહેલો એનો જે ભાગ છે, તબક્કો છે ડીનેચરેશનનો છે કે જેમાં વાયરસના DNAને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે. ઓકે, ત્યારબાદ
એનેલિંગનો બીજો તબક્કો શરૂ થાય છે, જેમાં તાપમાન છે એ ઘણું બધું વધારવું પડતું હોય છે, અને જેની અંદર પ્રાઇમરની મદદથી શું થાય તો કે ભાઈ ડીએનએની કોપી થાય. એટલે અહીંયા જે શબ્દ મેં વાપર્યો પ્રાઇમર, એ પ્રાઇમર શું કરે? ડીએનએની કોપી કરવામાં ભૂમિકા નિભાવે. ઓકે, એ એક પ્રકારનું કેમિકલ જ હોય છે. ઓકે, અને ત્યારબાદનો એનો ત્રીજો તબક્કો છે એ છે એક્સટેન્શન. ઓકે, કે જેની અંદર ડિટેલની અંદર ડીએનએના નાના નાના પાર્ટનું પણ શું થાય છે? પરીક્ષણ, જેથી કરીને ડીએનએની અંદર જે વિકાસ થાય છે કોઈ વાયરસજન્ય બીમારીનો, તો એને આપણે ડિટેલમાં અભ્યાસ કરી શકીએ. તો એ ક્વેશ્ચન હતો RT-PCR ઉપર. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સમૂહની શિખર બેઠકમાં એટલે કે શિખર સંમેલનમાં હેલ્થ કોન્સેપ્ટ આપ્યો? હવે આમ તો જો મોદી સાહેબ જ્યાં જાય ત્યાં કંઈક ને કંઈક કોન્સેપ્ટ આપતા આવે, પણ આપણે પ્રિલિમમાં છે એને કંઈ ટૂંકી તો શકીએ નહીં, એટલે આપણે ધ્યાનમાં રાખવું પડશે. મોદી સાહેબે SCO શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCOની બેઠકમાં ભાગ લીધો હતો. 2019ની આ ઘટના છે, અને બિશ્કેકમાં એ જે સંમેલન આયોજિત થયું ત્યારે તેમણે પોતાના અન્ય સાથીદાર દેશોના સદસ્યોને સંબોધતા હેલ્થ કોન્સેપ્ટ રજૂ કર્યો. તો આપણે હવે થોડીક ડિટેલમાં SCO વિશે પણ માહિતી મેળવીએ અને હેલ્થ વિશે પણ માહિતી મેળવીએ. સૌથી પહેલાં હું તમને SCO વિશે વાત કરીશ. આનો મેપ આગળની સ્લાઇડમાં તમને જોવા મળશે. ઓકે, SCO જે છે દોસ્તો, એનો મતલબ થશે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. ઓકે, શાંઘાઈ શહેરના નામ ઉપરથી આ કે જ્યાં પહેલી વાર એની બેઠક થઈ હતી એટલા માટે થઈ અને શાંઘાઈ શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે. તો દોસ્તો, આ ચીન અને રશિયા બંને સાથે મળીને આયોજિત કરેલું આખું કામ હતું. 1996માં SCO જે છે એ શાંઘાઈ 5 ગ્રુપ તરીકે ઓળખાતું, જેમાં 5 દેશોએ સાથે મળીને આ પ્રકારનું સંગઠન રચાવવું જોઈએ. ઓકે, એની એક જરૂરિયાત અનુભવી હતી. તમે સમજો, આની વધુ ડિટેલમાં આપણે ચર્ચા કરી શકીએ એમ છે કે ભાઈ રશિયા સોવિયત સંઘનું વિઘટન થાય 1991માં, પછી અમેરિકા અને નાટો વિશ્વભરની અંદર પોતાની સત્તા ફેલાવી શકે, આવા બધા સર્કમસ્ટન્સીસ ઊભા થયા હતા. એટલે ચીન કે જે સામ્યવાદી વિચારધારાને માને અને રશિયા પણ સામ્યવાદી વિચારધારાને માને, એટલે આ બંને દેશોએ સાથે મળીને અન્ય આસપાસના મધ્ય એશિયાઈ દેશોને ધ્યાનમાં લઈ શાંઘાઈ 5 ગ્રુપની રચના કરી હતી. ઓકે, પછી 2001માં તેનું નામ બદલવામાં આવ્યું અને એનું વર્તમાન નામ છે SCO એ અસ્તિત્વમાં આવ્યું. ઓકે, તેનું વડુ મથક બેઇજિંગમાં છે. ખાસ ધ્યાન રાખવું, ઘણા બધા વિદ્યાર્થીઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન શબ્દ સાંભળીને શાંઘાઈ ઉપર તેનું હેડક્વાર્ટર શાંઘાઈમાં છે એવી માનવાની ભૂલ કરે, પણ ખોટું પડશે. એનો જવાબ છે એનું હેડક્વાર્ટર આવશે બેઇજિંગમાં. તો આ જે સંગઠન છે એમાં વર્તમાનમાં કેટલા સદસ્યો છે? 8. ભારત પણ એનું મેમ્બર બની ગયું. ભારત અને પાકિસ્તાન 15માં એમાં સામેલ થઈ ગયું. ઓકે, હવે ધ્યાન રાખો, આ સંગઠન જે છે એ 3 બાબતોને અથવા તો 3 આયામને ધ્યાનમાં રાખે છે. એક છે સિક્યોરિટી એટલે કે સુરક્ષા, બીજી છે રાજકીય બાબતો એટલે પોલિટિકલ મેટર્સ, અને ત્રીજી છે અર્થવ્યવસ્થા એટલે ઇકોનોમિક મેટર. હવે જુઓ, ખાસ ધ્યાન રાખો, આ તમારે સહેજ ગોખી નાખવું પડશે કે આની અંદર કયા કયા સદસ્યો દેશોનો સમાવેશ થાય. ઇન્ડિયા, કઝાકિસ્તાન એવો દેશ છે દુનિયામાં સૌથી વધુ યુરેનિયમ કઝાકિસ્તાન પાસે આવેલું છે. ઓકે, ચાઇના, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયન ફેડરેશન, રશિયા આપણે શબ્દ બોલતા હોય પણ ઓરિજિનલી એનું નામ છે એ રશિયન ફેડરેશન થાય, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. આ મૂળ જે 8 દેશો છે એ એની સાથે સંકળાયેલા છે. ઓકે, બીજા 4 એના ઓબ્ઝર્વર સ્ટેટ્સ છે, જેની અંદર અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે, બેલારુસનો સમાવેશ થાય, ઈરાન અને મંગોલિયાનો સમાવેશ થાય છે. ઓકે, અને બીજું 6 એના ડાયલોગ પાર્ટનર્સ છે કે જે સંવાદોની અંદર સાથે રહેતા હોય છે. એની અંદર અઝરબૈજાન, આર્મેનિયા, કંબોડિયા, નેપાલ, તુર્કી અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખવું, કારણ કે શ્રીલંકા આપણો પાડોશી દેશ છે. ઓકે, હવે જુઓ, અહીંયા આપણે પહેલાં એનો મેપ જોઈ લઈએ. તો આ જે દર્શાવવામાં આવેલો વિભાગ છે એ કોનો છે? તો SCOના મેમ્બર્સ કન્ટ્રીઝ છે. ઓકે, SCO વિશે થોડીક ડિટેલમાં અહીંયા તમને વાત કરું તો વિશ્વની જે ટોટલ GDP છે એનો આશરે 20% જેટલો હિસ્સો SCO દેશ ધરાવે છે, અને પોપ્યુલેશનની દ્રષ્ટિએ વાત કરીએ તો વિશ્વની આશરે 40% જનસંખ્યા એ આ દેશોમાં જાણવામાં આવે છે. ઓકે, હવે આપણે થોડુંક બેકમાં જઈએ. જૂન 2019માં કિર્ગિસ્તાનની રાજધાની છે બિશ્કેકની અંદર SCOની બેઠક આયોજિત થઈ હતી, અને એમાં મોદી સાહેબે આ બધા દેશોને હેલ્થ મંત્ર આપ્યો. હેલ્થ એટલે અલગ અલગ 6 ક્ષેત્રોનો એમાં સમાવેશ થાય. H ઉપરથી આવે છે હેલ્થ કેર કોઓપરેશન, E ઉપરથી આવશે ઇકોનોમિક કોઓપરેશન, A ઉપરથી અલ્ટરનેટ એનર્જી, L એટલે લિટરેચર એન્ડ કલ્ચર, T એટલે ટેરરિઝમ ફ્રી સોસાયટી, અને H એટલે હ્યુમેનિટેરિયન કોઓપરેશન. પ્રિલિમમાં ખાસ ધ્યાન રાખવું, ક્યારેક આ પ્રકારના વિચિત્ર સવાલ આવે ને હેલ્થની અંદર કોનો સમાવેશ થાય કોનો નથી થતો, આ બધા મુદ્દાઓ આવે તો એ સમયે તમને આ પ્રશ્ન આવડવો પડે. ઓકે, હવે જુઓ દોસ્તો, અહીંયા જે સેકન્ડ મેપ દર્શાવવામાં આવ્યો છે, વિશ્વમાં અત્યારે
આંતરરાષ્ટ્રીય સંબંધોના જે વિશ્લેષક વ્યક્તિઓ છે એ એવું માની રહ્યા છે કે દુનિયાની અંદર નાટો સંગઠનને જો અત્યારે કોઈ સૌથી વધુ પડકારી શકે અથવા તો એને બેલેન્સ કરવાની કન્ડિશનમાં હોય તો આ એસસીઓ કન્ડિશન છે. એટલા માટે આપણે અહીંયા એસસીઓને એક પ્રકારે એન્ટી નાટો સંમેલન તરીકે કદાચ માનો કે આવો શબ્દ પરીક્ષામાં પૂછાય તો એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. હવે જો આ દેશોએ સાથે મળીને 2019માં એક સૈન્ય કવાયત પણ આયોજિત કરી હતી. નવેમ્બર 2019માં એવા સમાચાર આવ્યા છે કે ભાઈ દિલ્હી ખાતે આ બધા દેશો જોઈન્ટ એટલે કે 8 દેશ છે એની સંયુક્ત એક્સરસાઇઝ છે કવાયત આયોજિત થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ શું હતો? આપત્તિ નિવારણની ભૂમિકા હતી. અને આગલા વર્ષોમાં જોઈએ તો આપણને એસસીઓ દ્વારા પીસ મિશન નામનું એક સૈન્ય અભ્યાસ આયોજિત થયું હતું. આ ઉપર સવાલ પણ ઓલરેડી પૂછવામાં આવ્યો છે. ઓકે, તો એસસીઓનું બીજું એક મતલબ સૈન્ય કવાયત છે એનું નામ પૂછી શકે તો પણ એનો જવાબ આવશે પીસ મિશન. નેક્સ્ટ મહત્વપૂર્ણ પર્યાવરણલક્ષી મુદ્દાઓ પર આપણે આગળ વધીએ. ફ્રાઇડે ફોર ફ્યુચર શું છે? ફ્રાઇડે ફોર ફ્યુચર એક પ્રકારની ઇનિશિયેટિવ એટલે કે એક પહેલ છે. તો 4 ઓપ્શન છે કે આબોહવા સંરક્ષણ માટેની શાળા હડતાલ છે. બીજો ઓપ્શન એવું કહે છે કે ભાઈ એ શાળા હડતાલ નથી પણ કુપોષિત બાળકોની સુરક્ષા માટે માઇક્રોસોફ્ટ કંપનીએ આદરેલું એક વૈશ્વિક અભિયાન છે. તો ત્રીજો ઓપ્શન કહે છે કે ભાઈ એવું કાંઈ પણ નથી, સ્વચ્છ પેયજળ ઉપલબ્ધિ માટેનું પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એક પહેલ છે. ઓપ્શન ડી બધાને ના પડે છે. ભાઈ શાંતિ રાખો કે ફેસબુક દ્વારા શરૂ કરેલી આ તો નિઃશુલ્ક યોગા વર્ગો છે. જવાબ આનો સાચો છે એ. બાકીના જવાબો છે ઓપ્શન છે ખોટા છે. આબોહવા સંરક્ષણ માટેની એ શું છે? શાળા હડતાલ. ઓકે, વધીએ આગળ. દોસ્તો આ એક આખી એવી પહેલ છે કે જેની શરૂઆત એક 17 વર્ષીય સ્વીડિશ નાગરિક કન્યા ગ્રેટા થનબર્ગ દ્વારા શરૂ કરવામાં આવી. ગ્રેટા થનબર્ગ છે એણે એવું નક્કી કર્યું કે ભાઈ પર્યાવરણનો બચાવ કરવો એ અત્યારના દરેક નાગરિક અને સરકારની પ્રાઇમ પ્રાયોરિટી હોવું જોઈએ. એટલે એણે એના ઘરથી શરૂઆત કરી કે કેવી રીતે આપણે પર્યાવરણને બચાવી શકીએ. એણે એના માતા પિતા સાથે સંવાદો કર્યા અને એની ઘરની આખી રહેણી કહેણી એવી રીતે બદલી નાખી જેથી કરીને તમે પર્યાવરણને ઓછો મતલબ નુકસાની આપો. ત્યારબાદ એણે શું કર્યું કે આ પહેલ એણે એના મિત્રો સુધી લઈ ગઈ અને પછી સ્કૂલ લેવલ પર એણે આ પહેલનો પ્રચાર કર્યો કે દર શુક્રવારે આપણે ભાઈ ભણવાનું નહીં, તો શું કરવાનું? પિક્ચર જોવાનું નહીં ભાઈ, એવું નહીં કરવાનું. આપણે શું કરવાનું તો કે ભાઈ આપણા દેશની સરકાર અને જે કાયદા ઘડતા લોકો છે એની સામે એક સારો એવો પોઝિટિવ પ્રોટેસ્ટ કરવાનો. મતલબ હિંસા કે કોઈ બહુ દેકારો પાડીને એવી રીતે નહીં, પણ આ પ્રકારના કેમ સ્લોગન છે લઈને બેસી જવાનું, રેલી કાઢવાની. ઓકે, એક જેન્યુઅન પ્રોટેસ્ટ આપણે કરવાનો, જેથી કરીને સ્વીડનની સરકાર છે એના ધ્યાનમાં આ બાબત આવી. સોશિયલ મીડિયા ઉપર અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ પહેલ અમેરિકામાં અને યુરોપ જેવા પ્રદેશોમાં ફેલાઈ ગઈ અને એમ કરતાં છે એ આખી ઘટના એ ગ્રેટા ઇફેક્ટમાં તબદીલ થઈ ગઈ. ઓકે, તો 2018માં જે આ આખું આયોજન શરૂ થયું ફ્રાઇડેઝ ફોર ફ્યુચર એટલે ભવિષ્ય માટે શુક્રવારના દિવસે એજ્યુકેશન સ્ટોપ, મતલબ આ એક પ્રકારની શું કહેવાય જેને યુથ આખું આંદોલન જેને આપણે કહી શકીએ કે યુવાનો એક પ્રકારની પર્યાવરણીય પહેલમાં જોડાય છે. ઓકે, તો આ આખી બાબત થઈ. જો આ આખી બાબતને શું મેં કીધું ગ્રેટા ઇફેક્ટ નામ આપવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અને ટાઈમ મેગેઝિન જે વિશ્વ પ્રખ્યાત છે એણે 2019માં ટાઈમ્સ પર્સન ઓફ ધ યર તરીકેનો ખિતાબ પણ કોને આપ્યો? તો આ લેડીને આપ્યો. ઓકે, તો મતલબ કહેવાનો ભાવાર્થ એમ છે કે આ પ્રકારે ગ્રેટા થનબર્ગ ચર્ચામાં હતા. ઓકે, બીજું હવે જો જાણવા જેવા બીજા 2 ફેક્ટ આપણા હાથમાં લાગ્યા છે કે ગ્રેટા થનબર્ગ જે વિશ્વ વિખ્યાત થઈ ગયા અને એમણે આ જે કંઈ યોગદાન આપ્યું એને ધ્યાનમાં રાખીને બ્રિટિશ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના વૈજ્ઞાનિકોએ ભમરાની એક નવી જાત શોધી અને એણે શું નામ આપ્યું? એને નેલોપ્ટોડસ ગ્રેટા થનબર્ગના નામ ઉપરથી ભમરાને પણ આવું નામ આપ્યું. બીજું, નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ ફોર્મમાં આવી ગયા અને એમણે એક ગોકળ ગાયની નવી જાતિ શોધી. ચલો એણે નામ આપી દીધું કેસ પેડોટ્રોપિક ગ્રેટા થનબર્ગ. તો ગોકળ ગાય અને ભમરાને પણ ગ્રેટા થનબર્ગના નામ મળવા માંડ્યા. ઓકે, ચલો ત્યારબાદનો એક મહત્વપૂર્ણ બીજો સવાલ આપણે જોઈએ. ઇન્ડ એર શું છે? મતલબ કે ઇન્ડ એર વિશે વિધાનો પૂછ્યા છે અને એ વિધાનો પૈકી આપણે સાચા એટલે કે ખરા વિધાનોની ઓળખ કરવાની છે. જો પહેલું વિધાન એમ કહે છે કે હવાની ગુણવત્તા અંગે, એર ક્વોલિટીની વાત છે, હવાની ગુણવત્તા અંગે થયેલા સંશોધન માટેની એક ઓનલાઈન રિપોઝિટરી એટલે એક એવું સ્થાન કે જ્યાં તમને બધી માહિતી છે એ જોવા મળે. તો રિપોઝિટરી છે. સેકન્ડ સ્ટેટમેન્ટ એવું કહે છે કે ઇન્ડ એર આ પ્રકારની પહેલી રિપોઝિટરી છે. ઓકે, એન્ડ થર્ડ જોઈએ તો ત્રીજું વિધાન એમ કહે છે કે ભાઈ તેનો વિકાસ છે એ CSIR દ્વારા થયો છે.
આપણે સાચો જવાબ જોઈએ તો A and B, મતલબ કે 1, 2 અને 3 ત્રણે ત્રણ વિધાનો સાચા છે. તો હવે આપણે થોડી ડિટેલ ઇન્ડ એર વિશે માહિતીમાં મેળવીએ. દોસ્તો, ઇન્ડ એરનું પહેલાં પૂરું નામ જોઈ લો. ઇન્ડિયન એર ક્વોલિટી સ્ટડીઝ ઇન્ટરેક્ટિવ રેપોઝિટરી. તો ભારતમાં અત્યાર સુધીમાં હવાની ગુણવત્તા અંગે જે કોઈ પ્રકારના સંશોધનો થયા, જે કોઈ પ્રકારના આર્ટિકલ્સ લખાણા, તેને ધ્યાનમાં રાખીને જે કોઈ કાયદા કાનૂનનું નિર્માણ થયું, આ દરેક વસ્તુને ઓનલાઈન એક પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવી છે. આ કામ ઓલરેડી થઈ ચૂક્યું છે નવેમ્બર 2019માં. એ જે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું, આપણે એને આ નામ આપ્યું છે ઇન્ડ એર, એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મ, એક વેબસાઇટ છે એમ સમજી લો, કે જ્યાં તમને ભારતમાં હવાની ગુણવત્તા અંગેની તમામ માહિતીનું સ્ટેટસ છે એ અપલોડ થયેલું જોવા મળશે. ઓકે, ચલો હવે આ કઈ સંસ્થા દ્વારા, પહેલાં તો આપણે સમજીએ કે આ પ્રકારની કામ થઈ હતું. ઓકે, અને આ કેવું કામ છે ભારતમાં, તો કે ફર્સ્ટ ટાઈમ થયું, તો જે ઓલું સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ પણ સાચું થઈ ગયું. આ પ્રકારની પહેલ અને આ કામ કોણે હાથમાં લીધું, તો કે ભાઈ CSIR, અગેન જ્યાં CSIR મતલબ પ્રયોગશાળાની માતા, એના દ્વારા સ્થપાયેલી એક ઇન્સ્ટિટ્યૂટ છે, એનું નામ છે NEERI. જો અહીં બાજુમાં તમને બતાવવામાં આવ્યું છે, નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે પૂના ખાતે આવેલી છે. ઓકે, તેને આ આખી કામગીરી હાથ ધરેલી છે. બરાબર, તો આ બધી બાબતને ધ્યાનમાં રાખજો. 1905માં પહેલી વખત ભારતમાં બેંગાલ સ્મોકિંગ ન્યુસન્સ એક્ટ હેઠળ વાયુ ગુણવત્તાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, મતલબ બ્રિટિશ કાળની બાબત હતી. આજનો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન જોઈએ દોસ્તો, કે કુલિકોઇડ્સ, આ શબ્દ છે કુલિકોઇડ્સ ચર્ચામાં રહે છે, તેની ઓળખ કરો. અહીંયા ક્વેશ્ચન ટેગ નહીં આવે પણ છે. ચલો, કુલિકોઇડ્સ શું છે તેની ઓળખ કરો. તો પહેલો ઓપ્શન આપણે જોઈએ, દૂધાળા પ્રાણીઓના મોત માટે જવાબદાર એક વાયરસ. સેકન્ડ કહે છે કે ભાઈ એવું કંઈ નથી, આ તો એક અત્યંત નાના કદની માખી છે. ઓપ્શન સી કહે છે કે ભાઈ સાંભળો, મેઘાલયમાંથી મળી આવેલું વિશ્વનું સૌથી મોટું ફૂલ, એનું નામ છે કુલિકોઇડ્સ. ડી એમ કહે છે કે ભાઈ ભૂગર્ભ જળના પ્રદૂષણથી થતી એક બીમારી. હવે જુઓ, આપણે તો પાછા મુશ્કેલીમાં મુકાઈ ગયા. સાચો જવાબ છે અત્યંત નાના કદની એક માખી. જો અહીંયા રહી કુલિકોઇડ્સ માખી. દોસ્તો, આ માખી જે છે ને એ બ્લુ ટંગ વાયરસની વાહક છે. વાયરસનું નામ છે બ્લુ ટંગ. અને આ માખી જ્યારે દૂધાળા પશુઓને કરડે છે ત્યારે આ બ્લુ ટંગ વાયરસ છે દૂધાળા પશુઓમાં દાખલ થાય. આ દૂધાળા પશુઓમાં બ્લુ ટંગ વાયરસ દાખલ થવાથી પશુ છે એ બીમાર થઈ જાય છે અને અંતે એનું મૃત્યુ થઈ જાય છે. એને બ્લુ ટંગ વાયરસનું નામ બ્લુ ટંગ શા માટે છે, તો જુઓ, જ્યારે કોઈ પ્રાણી સંક્રમિત થાય છે તો તેનો ચહેરાનો અને જીભનો જે ભાગ છે એ એકદમ ભૂરાશ પડતા રંગનો થઈ જાય, બ્લુ રંગ જેવો થઈ જાય. એટલા માટે થઈને એ વાયરસનું નામ છે બ્લુ ટંગ. તો એનો ફેલાવો કોણ કરે છે, તો આ નાની એવી માખી છે કુલિકોઇડ્સ. ઓકે, ભારતમાં આ માખી ક્યાંથી આવી, આ વાયરસ ક્યાંથી આવ્યો સમજો. તો ભારતમાં એક અમુક વિશેષ પ્રકારના ઘેટાઓ લાવવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાંથી ક્રોસબ્રીડ કરીને ઘેટા લાવ્યા હતા. તો આ વાયરસ બ્લુ ટંગ એના દ્વારા ભારતમાં પ્રવેશ, પછી ભારતની અંદર આ માખીએ એને વિવિધ રાજ્યોમાં ફેરવ્યો. તો જુઓ, ભારતના ઘણા બધા રાજ્યો અહીંયા લિસ્ટ આપ્યું છે, આંધ્ર, કર્ણાટક, કેરળ, જમ્મુ કાશ્મીર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર. આ બધામાં આ માખીના જે ત્રાસ છે એના લીધે દર વર્ષે અસંખ્ય પ્રાણીઓ છે એનું મૃત્યુ થાય છે. તો આ પ્રકારે આપણે આ બધા મુદ્દાને ધ્યાનમાં લીધા. ઓકે, તો અહીંયા હું આજના લેક્ચરને અટકાવું છું. ફરીથી આપણે મળશું ત્યારે ઘણા બધા વધારે સારા મતલબ કે પરીક્ષાલક્ષી ક્વેશ્ચન્સને ચર્ચામાં લેશું. ત્યાં સુધી વર્લ્ડ બોક્સ સાથે જોડાયેલા રહો. આ ઉપરાંત બીજી એક ખાસ બાબત પણ ધ્યાનમાં રાખો કે અમે લોકો રેગ્યુલરલી ઘણા બધા IMP ટોપિકના યુટ્યુબ વિડીયો લેક્ચર્સ બનાવીએ છીએ. તો વહેલી તકે યુટ્યુબ વર્લ્ડ બોક્સને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ દબાવો અને વહેલી તકે તૈયારી કરીને પરીક્ષા પાસ થાઓ. અમને એમ કહો કે સાહેબ અમે પરીક્ષા પાસ થઈ ગયા. ચાલો મળીએ. થેન્ક યુ.